મહીસાગરમાં તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગારના ગોડાઉનમાં જોવા મળી। સાયકલો ભંગારના ગોડાઉનમાં ક્યાંથી પહોંચી તે એક મોટો સવાલ। લુણાવાડાના ભંગારના ગોડાઉનમાં સાયકલો જોવા મળી છે। વિદ્યાર્થીઓના બદલે ભંગારના ગોડાઉનમાં આ સાયકલો કેવી રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તો લુણાવાડાના ભંગારના ગોડાઉનમાં સાયકલો જોવા મળી છે। વિદ્યાર્થીઓના બદલે ભંગારના ગોડાઉનમાં આ સાયકલો કેવી રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તો જે વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હતી તે સાયકલો વિદ્યાર્થીઓના બદલે ભંગારના ગોડાઉનમાં જોવા મળી છે। મહીસાગરમાં તંત્રની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ માટેની જે સાયકલો હતી તે ભંગારના ગોડાઉનમાં જોવા મળી છે। તો જિલ્લામાં ફરી એકવાર સહાય સાયકલ અને સોદાગીરી સામે આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લાના મુખ્ય મથકમાં જ સહાયની સાયકલો વેપાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભંગારના ગોડાઉનમાં સરકારી સહાયની સાયકલો કેવી રીતે આવી તે મોટો સવાલ। સાયકલોનો વિડીયો પણ સામે આવ્યો છે જે વાયરલ થયો છે। અગાઉ પણ સાયકલ મળતા તપાસ કરવામાં આવી હતી। ભંગારના ગોડાઉનમાં સાયકલોને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। તો સરકારી સહાયથી જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે તે સાયકલો ભંગારના ગોડાઉનમાં કેવી રીતે પહોંચી તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ભંગારના ગોડાઉનમાં જે સાયકલો પડી છે તેનો વિડીયો વાયરલ થયો છે ત્યારે તંત્રની બેદરકારીના દ્રશ્યો ફરી એકવાર જનતા સમક્ષ આવ્યા છે। વિદ્યાર્થીઓના બદલે ભંગારના ગોડાઉનમાં સાયકલો કેવી રીતે પહોંચી, કેવી રીતે આ સાયકલનો વેપાર થયો તેવા અનેક સવાલો ઊભા થયા છે। જે સરકારી સહાય દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે તે સાયકલો ગોડાઉનમાં કેવી રીતે પહોંચી, વધુ વિગતો સાથે કૌશિક જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૌશિક, જે સહાયની સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે ભંગારના ગોડાઉનમાં મળી છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે, શું છે વધુ અપડેટ? જી ચોક્કસથી મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં સાયકલો જે છે તે ગોડાઉનની અંદર જોવા મળે છે। કહી શકાય કે સરકાર દ્વારા બાળકોને શિક્ષણ શાળાએ જવા માટે આ સાયકલો આપવામાં આવતી હોય છે, પરંતુ આ સાયકલો બીજી એવી વાર આ ઘટના બની છે કે જ્યારે ગોડાઉનમાં સાયકલો કોના દ્વારા વેચવામાં આ ઘટના બની છે કે જ્યારે ગોડાઉનમાં જોવા મળી છે। જો કે આ સાયકલો કોના દ્વારા વેચવામાં આવે છે, આ સાયકલો ક્યાંથી આવે છે, આ સમગ્ર બાબતે હાલ તો તપાસની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે અને આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે। કહી શકાય અગાઉ પણ આ બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ એ તપાસ ક્યાં સુધી પહોંચી તેનો કોઈ જવાબ નથી અને ફરી એકવાર જિલ્લાના મુખ્ય મથકની અંદર મોટી માત્રામાં સાયકલો જોવા મળતા હાલ સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કૌશિક, આ પહેલા પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા, આવો બનાવ બન્યો હતો અને તંત્રએ તેમાં તપાસ પણ કરી હતી। એ તપાસમાં શું હકીકત સામે આવી હતી? જો કે ગઈ વખતે જ્યારે સાયકલો તપાસની અંદર બહાર આવી હતી અને જ્યારે સંદેશ ન્યૂઝે આ અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પ્રશાસન જાગ્યું હતું અને પ્રશાસન દ્વારા સમગ્ર બાબતે તપાસ પણ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ આપણે 3 થી 4 વખત આ બાબતે રિવ્યુ લીધું છે, છતાં પણ તંત્રએ મૌન સેવ્યું હતું। જો કે ફરી એકવાર જિલ્લાના ગોડાઉનની અંદર જ્યારે સાયકલો મળી છે ત્યારે ફરી એકવાર પણ તંત્ર કયા પ્રકારની તપાસ કરે છે, આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। કૌશિક, એ પણ સવાલ કે સાયકલો આટલી બધી ભંગારના ગોડાઉનમાં ક્યારે ને કેવી રીતે પહોંચી? જે ચોક્કસથી આમ તો લુણાવાડા એ જિલ્લાનું મુખ્ય મથક છે। કહી શકાય કે આસપાસના વિસ્તારોની અથવા તો શાળાઓમાંથી આ સાયકલો આવી હોવી જોઈએ અથવા તો જેને આ સાયકલ સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે તેના દ્વારા સાયકલો વેચવામાં આવી। આ તો પ્રશાસનની અંદર નીચે કોઈ એવો વ્યક્તિ છે કે જે બારોબાર આ સાયકલો વેચે છે। જો કે આ સમગ્ર બાબતે ત્યારે જ ખુલાસો થાય જ્યારે એની તપાસ થાય અને તપાસમાં જ જે બહાર આવે ત્યારે જ ખબર પડે કે ખરેખર આની પાછળ શું રંધાઈ રહ્યું છે। કૌશિક જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। તો સરકારી યોજનાઓ દ્વારા જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે તે સાયકલ ભંગારના ગોડાઉનમાં જોવા મળી। એક સાથે અનેક સાયકલો જોવા મળી રહી છે। ટીવી પરના સ્ક્રીન પર દ્રશ્યો કે જે વિડીયોમાં વાયરલ થયા છે।